ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે વિકલનમાં જે ભાગાકારનો જે નિયમ છે તેના પર આધારિત દાખલાઓ છે તે આજે આપણે શીખીશું. ભૂલો ભલે બીજું બધું, પણ આ તેનો જે નિયમ છે, જે સૂત્ર છે, આજનો એસએમએસ ભાગાકારનો નિયમ. જો y બરાબર u છેદમાં v એટલે કે અંશ અને છેદ આપેલ હોય, એટલે કે ભાગાકારનો નિયમ આપણે લાગુ પાડતા હોઈએ, ત્યારે એનું સૂત્ર આ રીતે બનશે: dy by dx બરાબર, એટલે કે વિકલન બરાબર સૌથી પહેલા કે v into du by dx minus u into du by dx upon v નો સ્ક્વેર. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખો, સૂત્ર આપણે અહીંયા અંગ્રેજીમાં લખેલું છે, અંકોમાં લખેલ છે. જો તમે સૂત્ર ગુજરાતીમાં દર્શાવો તો પણ ચાલે. સૂત્ર યાદ રાખવા માટે તમારે આ રીતે ગુજરાતીમાં રાખશો તો પણ ચાલશે. ભાગાકારનું વિકલન બરાબર છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર. હવે આપણે આ ભાગાકારનો નિયમ જે છે તેના પર આધારિત એક ઉદાહરણ છે, તેની સમજૂતીથી આપણે જોઈએ. ચાલો, ઉદાહરણ નંબર આપેલ છે: y બરાબર 2x + 3 છેદમાં 3x - 2 હોય તો dy by dx મેળવો. પરીક્ષામાં આ પ્રકારનો દાખલો 2 ગુણનો અથવા 4 ગુણનો તમને પૂછાઈ શકે. ગેરંટી તમને ભાગાકારનો એક દાખલો પૂછાશે ને પૂછાશે જ. તેથી આ નિયમ આધારિત એક દાખલો હશે. આપણે સૌપ્રથમ જે અંશ છે તેને આપણે u વડે દર્શાવી, એટલે કે u બરાબર 2x + 3. છેદ છે તેને આપણે v વડે દર્શાવી, એટલે કે v બરાબર 3x - 2 આપેલ છે. હવે આપણે આનું વિકલન કરી, એટલે કે du by dx. 2x નું વિકલન 1 થશે, અચળાંકનું વિકલન 0 થાય, એટલે કે 2 × 1 એટલે કે 2 મળશે. એવી જ રીતે 3x - 2 તેનું આપણે વિકલન કરીએ તો x નું વિકલન 1 થશે, અચળાંકનું વિકલન 0 થાય, તેથી આપણે 3 મળશે. હવે આપણું સૂત્ર, જે આ ભાગાકારનો જે નિયમ છે તે સૂત્ર લખ્યું. સૂત્રમાં આપણે v into du by dx minus u into du by dx upon v નો સ્ક્વેર. અહીંયા આપણે કિંમત મૂકી. v એટલે અહીંયા આપણને 3x - 2 આપેલ છે તો 3x - 2 મૂક્યા, એટલે કે જે સૌપ્રથમ છેદ છે તે લખ્યો, ગુણ્યા du by dx એટલે કે 2 મૂકેલ છે, માઈનસ u એટલે આપણે 2x + 3 મૂકેલ છે, એને ગુણ્યા આપણે 3 મૂકેલ છે. આમ જોઈએ તો આ બંનેનો ગુણાકાર થશે અને આ બંનેનો ગુણાકાર થશે. છેદમાં છેદનો સ્ક્વેર એનો રાખવાનો છે, છેદને તમારે અડવાનું નથી. છેદમાં આપણે v નો સ્ક્વેર એટલે કે 3x - 2 કૌંસનો વર્ગ. હવે આપણે સાદુરૂપ આપીએ. 2 × 3 એટલે કે 6x, 2 × 2 એટલે કે -4. આનો ગુણાકાર કરીએ તો 3 દુ -6x આવશે. અહીંયા ઓછા છે, અહીંયા વત્તા છે, એટલે માટે માઈનસ આવશે. 3 × 3 એટલે કે 9 થશે. છેદ એમનેમ રાખવાનો છે. 6x 6x ઉડી ગયા, તેથી -9 - 4 એટલે કે -13 છેદમાં 3x - 2 કૌંસની ઉપર આપણે વર્ગ. આ રીતે આપણો જવાબ મળશે. છેદ આપણે કોઈ પણ દાખલામાં જ્યારે ભાગાકારનું વિકલન હોય ત્યારે જેમ છેદ છે તેમ જ રાખવાનો. છેદનો સ્ક્વેર તે એવી રીતે તેનો જવાબ આવશે બધા દાખલામાં. તેનું કોઈ પણ પ્રકારનું સાદુરૂપ આપવાનું નથી. ચાલો, હવે આપણે સ્વાધ્યાયના અલગ અલગ દાખલાઓ છે તેની સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી માં આપણે અલગ અલગ દાખલા છે તે આને જોઈએ. ચાલો, સૌપ્રથમ વિભાગ ડી માં દાખલા નંબર 7, જે મારી દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી છે. દાખલા નંબર 7 છે, ભલે નાનકડો દાખલો છે પણ મારી દ્રષ્ટિએ ખૂબ આઈએમપી છે. પરીક્ષામાં આ પૂછાઈ શકે છે. તેથી આપણે દાખલા નંબર 7 છે તેની સમજૂતી મેળવીએ. ચાલો, તેની રકમ લખીએ. y બરાબર ax + b છેદમાં bx + a.
તો આપણે dy/dx મેળવવાના છે. શું મેળવવાનું છે બાળકો? dy/dx. અહીં a અને b છે અચળાંક છે. સૌપ્રથમ આપણે આ અંશ અને છેદ આપેલ છે. અંશને આપણે u વડે દર્શાવી, u બરાબર ax + b. જે છેદ આપેલ છે તેને આપણે b વડે દર્શાવી, તો bx + a. હવે આપણે આનું વિકલન કરીએ એટલે કે du/dx. ax અચળાંક a, એનું વિકલન a રહેશે, x નું વિકલન 1 થાય. 1 લખવાની જરૂર નથી, છતાં દાખલા પૂરતો લખી દઉં છું તમને. અહીંયા a મળશે. હવે આપણે આનું વિકલન કરીએ તો dy/dx. x નું વિકલન 1 થાય, અચળાંકનું વિકલન 0 થાય એટલે કે જવાબ b મળશે. હવે આપણે આ સૂત્ર v du/dx u dv/dx છેદમાં v નો સ્ક્વેર સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. v એટલે આપણે અહીંયા bx + a છે. du/dx એટલે આપણી પાસે a મળેલ છે. u એટલે ax + b છે. dv/dx અહીં આપણે આ dv/dx એટલે b મળેલ છે, છેદમાં છેદનો સ્ક્વેર એટલે કે bx + a કૌંસનો વર્ગ. હવે આપણે ઉપર ગુણાકાર કરી નાખીએ. a આ બંનેનો ગુણાકાર abx + a² a ગુણ્યા a એટલે આ ગુણાકાર કરીએ તો -abx - b નો સ્ક્વેર છેદમાં જેમ છે એમ જ રાખવાનું છે. હવે આ abx ઉડી ગયા તો જવાબ આપણને મળશે a² - b² છેદમાં bx + a કૌંસનો વર્ગ. આ દાખલો ખૂબ જ IMP છે, ખાસ ધ્યાનમાં રાખજો. દાખલો નાનો છે છતાં IMP છે. બધા દાખલા આપણા ભાગાકારના નિયમથી જ કરવાના છે. એક વખત નિયમ આવડી જાય સાવ સહેલું છે. સૂત્ર પણ સાવ સરળ છે. સૌપ્રથમ છેદ લખવાનો, ગુણ્યા અંશનું વિકલન કરવાનું, માઈનસ અંશ લખવાનો, ગુણ્યા છેદનું વિકલન કરવાનું, છેદમાં છેદનો સ્ક્વેર જેમ છે તેમ જ રાખવાનો. ચાલો આપણે હવે નેક્સ્ટ આના પછીનો જે દાખલો છે તેની સમજૂતી મેળવીએ. દાખલા નંબર 8 જોઈએ આપણે. વિભાગ ડી માં દાખલા નંબર 8 તેની આપણે સમજૂતી મેળવીએ. દાખલા નંબર 8 માં અહીં આપણને y બરાબર 1 વત્તા 1 ના છેદમાં 1 વત્તા 1 ના છેદમાં x આપણે આ રીતે તેનું વિકલન કરવાનું છે. ચાલો હવે આપણે સૌપ્રથમ આજે 1 વત્તા 1 ના છેદમાં x આપેલ છે તેનું આપણે સાદુરૂપ આપી દઈએ. તો y બરાબર 1 વત્તા 1 ના છેદમાં x ગુણ્યા એટલે x વત્તા 1 છેદમાં x. હવે આ છેદનો છેદ છે તે અંશમાં જશે એટલે કે y બરાબર 1 વત્તા x ના છેદમાં x વત્તા 1. ફરી પાછળનો આપણે ગુણાકાર કરીએ તો y બરાબર 1 વત્તા 1 ગુણ્યા 1 એટલે કે x વત્તા 1 વત્તા x છેદમાં x વત્તા 1. હવે આપણે x અને x એટલે કે 2x વત્તા 1 છેદમાં x વત્તા 1. આ દાખલામાં આપણે સૌપ્રથમ સાદુરૂપ આપી દીધું. હવે આપણે અંશને આપણે u અને v વડે દર્શાવીએ તો u બરાબર અહીં આપણને 2x વત્તા 1 આપેલ છે અને v બરાબર આપણને x વત્તા 1 આપેલ છે. આનું આપણે વિકલન કરીએ એટલે કે du/dx 2x x નું વિકલન 1 થાય એટલે કે 2 કૌંસમાં 1 અચળાંકનું વિકલન 0 થાય. તેવી જ રીતે આપણે dv/dx x નું વિકલન 1 થાય, અચળાંકનું વિકલન 0 થાય એટલે કે 1 મળશે.
હવે આપણે આ સૂત્ર લખી તેમાં કિંમત મૂકી દઈએ. અહીંયા તમને ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકું છું બાળકો. સૌપ્રથમ આપણે v એટલે કે 1/1 એને ગુણ્યા 2 થશે માઈનસ 2x+1 એને ગુણ્યા 1 થશે છેદમાં છેદનો સ્ક્વેર એમનો જ આપણે રાખવાનો છે. હવે આપણે ગુણાકાર કરી નાખીએ તો x+2 માઈનસ 2x માઈનસ 1 છેદમાં 1+1 કૌંસનો વર્ગ. 2 ગુણ્યા x એટલે અહીં 2x થશે. આ 2x ઉડી ગયા બાળકો. 2 માંથી 1 જાય એટલે 1 ના છેદમાં 1+1 કૌંસનો વર્ગ. આ આપણો જવાબ થશે. દાખલા ખૂબ જ સરળ હોય છે. ફક્ત સાદુરૂપ આપો. ફરીથી જરાક આની હાઇલાઇટ્સ આપી દઉં. સૌપ્રથમ જે આપણે આ રાઉન્ડ કરે છે તેનું સાદુરૂપ આપ્યું x ગુણ્યા 1 એટલે કે x+1 છેદમાં x. છેદનો છેદ અંશમાં વયો ગયો એટલે કે ઉપર આવી ગયા. હવે પાછો ચોકડી ગુણાકાર કર્યો એટલે કે x+1 વત્તા x છેદમાં x+1. x અને x એટલે કે 2x+1 છેદમાં x+1. હવે આપણે ભાગાકારના નિયમ મુજબ u અને v તે રીતે ગણેલ છે. ચાલો હવે આવો જ એક દાખલો, ખૂબ જ અગત્યનો દાખલો, પરીક્ષામાં 110% ગેરંટી વાળો કે આ દાખલો પૂછાય જ. આ ટાઈપનો દાખલો આપણે કરાવું છું તમને. ખૂબ જ મહત્વનો દાખલો છે બાળકો. તેથી 2 થી 3 વખત વિદ્યાર્થી મિત્રો ગણી નાખજો. વિભાગ ડી માં આપણે દાખલા નંબર 9 જોઈએ. 2x+3 એને ગુણ્યા y+2 એના બરાબર 15. તો આપણે dy/dx આપણે મેળવવાના છે. હવે આ દાખલામાં આપણે ભાગાકાર સ્વરૂપમાં આપેલ નથી, તો સૌપ્રથમ આપણે ભાગાકારના સ્વરૂપમાં આપણે y ના સૂત્રનો કરતા બનાવવો પડશે. ખાસ ધ્યાનમાં રાખજો. આ દાખલો વેરી મોસ્ટ IMP છે ને છે જ. હવે આપણે અહીંયા જોઈએ તો 2x+3 એને ગુણ્યા y+2 આ રીતે બે કૌંસ આપણને આપેલ છે. તો આ બંને કૌંસ છે તેમાં સૌપ્રથમ આપણે જે આ કૌંસ છે 2x+3 છેદમાં મોકલી દઈએ એટલે કે y+2 એના બરાબર 15 ના છેદમાં 2x+3. હવે આપણે આ +2 એને સામેની બાજુ મોકલી દઈએ કે y બરાબર 15 છેદમાં 2x+3 -2. હવે આપણે આનો લસા લઈએ તો y બરાબર 15 આને ગુણી નાખી ડાયરેક્ટ 2 દુ 4x -6 છેદમાં 2x+3. 15 માંથી 6 જાય એટલે 9 બચશે -4x છેદમાં 2x+3. હવે આપણે dy/dx એટલે કે આનું વિકલન કરીએ. અહીંયા આપણે u બરાબર 9 - 4x જેને આપણે u કહેશું, v બરાબર 2x+3. હવે આપણે આનું વિકલન કરી નાખીએ. અચળાંકનું વિકલન 0 થાય, -4 x નું વિકલન 1 થાય એટલે આન્સર આપણને -4 મળશે. dv/dx x નું વિકલન 1 થાય, અચળાંકનું વિકલન 0 થાય, તેથી આપણને જવાબ 2 મળશે. હવે આપણે આ સૂત્રમાં વિકલનનું જે ભાગાકારનું વિકલન છે તેમાં કિંમત મૂકી દઈએ તો v એટલે 2x+3 એને ગુણ્યા -4 વચ્ચે માઈનસ નિશાની, u એટલે 9 - 4x એને ગુણ્યા dv/dx એટલે કે 2 છેદમાં છેદનો સ્ક્વેર એટલે કે v નો સ્ક્વેર
2x વત્તા 3. હવે આપણે આનો ગુણાકાર કરીએ તો -8x -12 9 દુ 18 માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8x છેદમાં જેમ છે એમ જ 2x વત્તા 3 કૌંસનો વર્ગ. 8x 8x વયા ગયા, બચે છે શું? -12 અને -18 એટલે કે -30 છેદમાં 2x વત્તા 3 કૌંસનો વર્ગ. આ આપણો જવાબ થશે. ખૂબ જ અગત્યનો દાખલો છે બાળકો. 2 થી 3 વખત ગણી નાખજો, પ્રેક્ટિસ કરજો આ દાખલાની, જેથી તમને સરળતાથી સમજાઈ જાય. છતાંય ખ્યાલ ના આવે તો તમે મને પૂછી શકો છો. હજી આપણે ભાગાકારનો એક દાખલો વધારે પ્રેક્ટિસ કરીએ. આજનો આપણો જે ટોપિક છે, જે ભાગાકારનો જે નિયમ છે, તે જ આપણે આજે દાખલા ગણી છીએ, જેથી તમારે આ દાખલાઓની છે સરસ મજાની પ્રેક્ટિસ થઈ જાય. ચાલો આના પછીનો જે દાખલો આપેલ છે તે આપણે જોઈએ. વિભાગ ડી માં દાખલા નંબર 10 આપેલ છે. જો y બરાબર 5 વત્તા 6 ના છેદમાં 7x વત્તા 8 હોય તો આપણે dy by dx એટલે કે વિકલન કરવાનું છે. આ દાખલામાં આપણે સૌપ્રથમ સાદુરૂપ આપી દઈએ. આ 5 છે છેદમાં કાંઈ નથી એટલે કે લસા લઈએ તો આપણે 7 5 35x વત્તા 8 5 ને 40 વત્તા 6 છેદમાં 7x વત્તા 8 થશે. આ 35x એમનેમ રહેશે. 40 અને 6 એટલે કે 46 થશે છેદમાં 7x વત્તા 8. હવે આપણે અહીં u બરાબર 35x વત્તા 46 અને v બરાબર 7x વત્તા 8 લઈએ. તેનું વિકલન કરીએ તો du by dx. 35x તેનું વિકલન 35x નું વિકલન 1, અચળાંકનું વિકલન 0 એટલે કે 35 મળશે. હવે આપણે dv by dx કરીએ. x નું વિકલન 1, અચળાંકનું વિકલન 0 એટલે કે 7 મળશે. આમ આપણે જે દાખલો આપેલો છે તેમાં અંશ અને છેદનું આપણે વિકલન કરી નાખ્યું. હવે આપણે સૂત્ર લખી પરીક્ષામાં આ સૂત્ર દર્શાવું. dy by dx બરાબર v into du by dx minus u into du by dx છેદમાં છેદનો એટલે કે v નો સ્ક્વેર. સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. અહીંયા dy by dx બરાબર v એટલે કે 7x વત્તા 8 એને ગુણ્યા du by dx એટલે કે 35 માઈનસ u એટલે 35x વત્તા 46 એને ગુણ્યા 7 છેદમાં છેદનો સ્ક્વેર એટલે કે 7x વત્તા 8 કૌંસનો વર્ગ. હવે આપણે આનો ગુણાકાર કરી લઈએ. 35 ગુણ્યા 7 બંનેનો ગુણાકાર કરતા 7 5 35 ના 5 વધી 3 7 3 21 ને 3 એટલે કે 24 245x વત્તા 8 એને ગુણ્યા 35 કરીએ આપણે. 8 5 40 નું 0 વધી 4 8 3 24 ને 4 28 એટલે કે 280 મળશે. માઈનસ 35 ગુણ્યા આપણે 7 કરી લઈએ તો આપણે 7 5 35 ના 5 વધી 3 આવશે. 7 3 21 ને 3 એટલે કે 24 245x થશે. માઈનસ 46 ગુણ્યા 7 કરી લઈએ આપણે. 6 7 42 ના 2 વધી 4 આવશે. 7 ચોક 28 28 અને 4 એટલે કે 32 થશે. 392
22 છેદમાં જેમ છે તેમજ આ 7x + 8 કૌંસનો વર્ગ અહીં 245x છે તે ઉડી જશે 280 + 322 આ બંનેનો જે તફાવત છે એટલે કે -322 અને +280 2 10 તે 12 માંથી 8 જાય એટલે કે 4 મળશે અહીંયા 10 को લેવાથી 2 વધશે 2 માંથી 2 એટલે 0 એનો મતલબ કે -42 મોટા પદની નિશાની આવશે છેદ 7x + 8 કૌંસનો વર્ગ આમ આપણો આ જવાબ છે તે -42 ના છેદમાં 7x + 8 કૌંસનો સ્ક્વેર આ રીતે જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો આ ભાગાકારનો નિયમ છે ફક્ત તમારે સૂત્ર ફરી એક વખત યાદ કરવાનું જ્યારે આવી રીતે y u ના છેદમાં v એટલે કે આ રીતે ભાગાકાર સ્વરૂપમાં જોઈ ભાગાકાર સ્વરૂપમાં હોય ત્યારે સૌપ્રથમ આપણે dy/dx = v એટલે કે છેદ ઇન્ટુ du/dx એટલે કે અંશનું વિકલન માઈનસ u એટલે કે અંશ એને ગુણ્યા dv/dx એટલે કે છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર આ સૂત્ર છે ભાગાકારનો નિયમ છે તેના પર આધારિત આજે આપણે દાખલાઓ છે તેની ગણતરી કરી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના જે પછીનો નિયમ છે સાંકળનો નિયમ તેની સમજૂતી મેળવીશું ચાલો કાંઈ ખ્યાલ ના આવે તમને સમજાય નહીં તો તમે મને આના પર SMS કરી શકો છો અથવા તો ફોન કરી અને તમે મને પૂછી શકો છો ચાલો ફરી પાછા આપણે મળી ત્યાં સુધી રજા લઈએ